રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય કાર્યો કરે છે અને લોકોની સેવા માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં લોકોના સામાજિક પ્રશ્નો હોય કે વિકાસના કાર્યો કરવાના પ્રશ્નો હોય કે ગરીબોની જરૂરિયાત માટેના પ્રશ્નો હોય, રજાકભાઈ હિંગોરા તમામ કાર્યો માટે લોકોની સેવામાં હાજર રહી લોકોના પ્રશ્નો હલ કરે છે। ત્યારે આ મુસ્લિમોના પવિત્ર ગણાતા રમજાન માસ દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને પહેલા રોજાથી 30 રોજા સુધી એટલે કે પૂરા મહિના માટે વધુને વધુ લોકોને રોજા ખોલવા માટે ફ્રૂટનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરે છે। આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રજાકભાઈ દ્વારા સતત 5 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈને આસપાસના જરૂરિયાતમંદ લોકો તેમને ખૂબ અભિનંદન આપી દુઆ આપે છે અને હજુ આગળ વધુમાં વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા। રજાકભાઈ ઓસમાનભાઈ હિંગોરા આખો મહિનો રમજાનના તેજી તરબૂચ ફ્રૂટ બધું આપે છે। વોર્ડ સુધરાઈ સભ્યો વોર્ડ નંબર 9ના કેટલા વ્યક્તિને આપે છે? 60 વ્યક્તિ 70 વ્યક્તિને આપે છે। રોજ 5 વર્ષ થયા રોજ આપે છે। આખો રમજાન? હા, આખો રમજાન મહિનો। રાજકોટ।